તો સમાચારોમાં હવે આગળ વાત કરીએ। વેકેશન શરૂ થતાની સાથે જ અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે નિયમોનો ઉલાળ્યો કર્યો છે। નિયમોને નેવે મૂકીને શાળામાં જ શરૂ કરી દીધું ખાનગી કોચિંગ સેન્ટર। એટલે કે આ ઘટના સામે આવી છે। શાળાના કેમ્પસમાં જ કી-સ્ટોન કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં કોચિંગ સેન્ટર માટે શિક્ષણ અધિકારીની પરવાનગી પણ લેવાની સમજણ ન પડી અને આ સાથે જ શિક્ષણ વિભાગની જાણ બહાર જ દેવાયા કોચિંગ ક્લાસ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। તો ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે। શાળામાં ટ્યુશન ક્લાસ ચલાવવાની મંજૂરી ન હોવા છતાં ઉદ્ગમ સ્કૂલની મનમાની સામે આવી છે। શાળાના સંચાલન નિયમ ભંગની વાતનો હવે ઇનકાર કરી રહ્યા છે। આ ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલની બેદરકારી। વેકેશન શરૂ થતાની સાથે જ અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે નિયમોને નેવે મૂક્યા છે અને આ સાથે જ નિયમોનો ઉલાળ્યો થયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। નિયમોને નેવે મૂકીને શાળામાં જ ખાનગી કોચિંગ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે, જેમાં શાળાના કેમ્પસમાં જ ખાનગી કોચિંગ સેન્ટર ઊભું કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। કોચિંગ સેન્ટર માટે શિક્ષણ અધિકારીની પરવાનગી પણ લેવામાં નથી આવી અને આ સાથે જ શિક્ષણ વિભાગની જાણ બહાર જ આ કોચિંગ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો આ ઘટના સામે આવી છે અમદાવાદની, જેમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસૂલી લેવામાં આવી છે અને તે બાદ કોચિંગ ક્લાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે લાઈવ। અપૂર્વ, ઘટના અંગે વાત કરીએ કે એટલે કે અમદાવાદની આ ઘટના છે, કોઈ પણ મંજૂરી લીધા વગર ખાનગી રીતે કોચિંગ સેન્ટર સ્કૂલની અંદર ઊભું કરી દેવામાં આવ્યું છે, વિદ્યાર્થી પાસેથી ફી પણ વસૂલી લેવામાં આવી છે। જી ચોક્કસથી આરતી વાત કરીએ તો જ્યારે શાળાઓની શરૂઆત થતી હોય છે વેકેશન બાદ, ત્યારે શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી અનેક પ્રકારની જે છે તે ફતવા બહાર પાડતા હોય છે, પરંતુ જાણે શાળા સંચાલકોને તેનો કોઈ ડર જ નથી રહ્યો। તેમાં શિક્ષણ વિભાગ આવી ગયો કે જિલ્લા શિક્ષણ અધિકારી આવી ગયા, તે લોકોના નિયમોનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવી ઘટના જે છે તે સામે આવી છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ કે જેને પોતાના જ કેમ્પસમાં ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દીધું છે। હવે આ ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દેતા જ અનેક વિવાદોના વંટોળ જે છે ઘેરાઈ ચૂક્યા છે, કારણ કે નિયમ પ્રમાણે કોઈ પણ શાળા ચાલતી હોય તેમાં કોઈ પણ પ્રકારનું ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવે તેવો કોઈ પણ નિયમ નથી। નિયમ પ્રમાણે ખાનગી કોચિંગ સેન્ટર શરૂ ન કરી શકાય તે પ્રકારના અનેક વખત શિક્ષણ વિભાગ જે છે તે નિયમો બહાર પાડતું હોય છે, પરંતુ ઉદ્ગમ સ્કૂલે તે તમામ નિયમોને નેવે મૂકીને પોતાના જ કેમ્પસમાં કી-સ્ટોન નામના જે ખાનગી કોચિંગ ક્લાસ ચલાવે છે તેને આ કોન્ટ્રાક્ટ સોંપી દીધો છે અને કેમ્પસમાં જ ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। અને તેને જ લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું શાળાના જ જે સંચાલકો છે તેમના શિક્ષકો છે તે પૂરતું શિક્ષણ બાળકોને નથી આપી શકતા, કે શું બાળકોને પૂરતો અભ્યાસ નથી કરાવી શકતા, તેના કારણે આ રીતનું અલગથી કોચિંગ સેન્ટર આપીને તે લોકોને અલગથી અભ્યાસ કરવા માટેની ફરજ પડી રહી છે। શું શાળાના સંચાલકોને જ તેમના શિક્ષકો પર ભરોસો નથી કે તેમના શિક્ષકો યોગ્ય શિક્ષણ આપી શકે છે કે નહીં? તો આ પ્રકારનું કોચિંગ સેન્ટર શરૂ કરવામાં કેમ આવ્યું તે પણ એક મોટો સવાલ છે। કોઈ પણ પ્રકારની મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારીની લેવામાં નથી આવી, એટલે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ આ બેફામ સેન્ટર જે છે તે કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। પરંતુ મોટી વાત એ પણ છે કે સોશિયલ મીડિયામાં અને તેમજ પોસ્ટરો મારફતે જાહેરાતો પણ કરવામાં આવી છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને આ ઘટનાની જાણ સુદ્ધા નથી। મીડિયાના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગે છે, તપાસ કરે છે, પરંતુ જ્યારે જાહેરમાં આ રીતના પોસ્ટરો ફરતા થાય છે, જાહેરમાં શાળાના કેમ્પસમાં કોચિંગ સેન્ટર શરૂ થઈ જાય છે, તેની જાહેરાતો જાહેરમાં કરી દેવામાં આવે છે, છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને તેની જાણ થતી નથી। શું જિલ્લા શિક્ષણ અધિકારીની આ જાહેરાતો નહીં દેખાતી હોય તે પણ એક મોટો સવાલ છે। આ ફાયદો કોને કરવા માટે કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે, કારણ કે નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારનું કોચિંગ સેન્ટર કરવું હોય ત્યારે મંજૂરી લેવી પડે અને મંજૂરી આપવામાં નથી આવતી તે પણ એક નિયમ છે, પરંતુ આ કોચિંગ સેન્ટર દ્વારા અત્યારે જે છે તે શાળા દ્વારા કેમ્પસમાં જ ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે આ વિદ્યાર્થીઓ પાસેથી જે લોકો શાળામાં અભ્યાસ કરવા આવે છે, લાખ દોઢ લાખ રૂપિયા શાળામાં અભ્યાસ માટેની ફી ભરે છે, તે લોકો પાસેથી હવે આ જે શાળા સંચાલકો છે તે હવે એક્સ્ટ્રા કોચિંગ એટલે કે વધારાના અભ્યાસ માટે ખાનગી કોચિંગ સેન્ટરમાં તે લોકોને એડમિશન આપીને એટલે તે લોકોના ફોર્મ ભરાવીને હવે તેમાંથી પણ આ શાળા સંચાલકો હવે જે છે તે બેફામ
પૈસાની વસૂલી કરશે, વાલીઓને લૂંટવાનો પ્રયાસ કરશે. એટલે કે ચોક્કસથી સવાલ અહીંયા ઉભો થાય કે શું શિક્ષણ વિભાગ આ ઘટનાને લઈને હજુ સુધી અજાણ છે, કોઈ પણ પ્રકારની તપાસ કેમ નથી કરતી? કારણ કે જો તમારા શિક્ષકો યોગ્ય શિક્ષણ આપી શકતા હોય તો બીજા કોચિંગ સેન્ટરને કેમ્પસમાં શરૂ કરવાની શું ફરજ પડે, તે પણ એક મોટો સવાલ છે. જી આભાર અપૂર્વ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો શિક્ષણ અધિકારીની પણ મંજૂરી નથી લેવામાં આવી અને ખાનગી રીતે કોચિંગ સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની આ ઘટના સામે આવી છે. ઉદ્ગમ સ્કૂલની મનમાની જોવા મળી રહી છે, જેમાં શાળામાં જ ટ્યુશન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યું છે, ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વાત કરીએ કે શિક્ષણ અધિકારીની કેમ મંજૂરી ન લેવામાં આવી, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. ટ્યુશનના નામે મોટા પાયે ફી પણ ઉઘરાવી લેવામાં આવી છે અને વેકેશનમાં કમાવાનો કિમિયો પણ હવે જોવા મળી રહ્યો છે. ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન જે છે તે સીબીએસઈ ની માન્યતા સંસ્થા છે અને એ સીબીએસઈ માં રજીસ્ટર્ડ થયેલા બાળકો અને સીબીએસઈ ક્વોલિફાઈડ ટીચરમાં સીબીએસઈ ની અપ્રુવડ પ્રિમાઇસીસમાં અમે ભણાવવા છે. એમાં ટ્યુશન ક્લાસ ની કોઈ મતલબ જ નથી બનતો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ છે કે અમે એના જ સબ્જેક્ટ ભણાવવાના છે કે જેમને 12માં આવવાના છે. એટલે એમને ના તો અમે નવું ભણાવીએ છીએ, ના તો જુદા લોકો ભણાવે છે, ના તો એ લોકોને અમે બીજી સ્કૂલના રજીસ્ટર્ડના અમારા છોકરાઓ છે. સો ધ ડેફિનેશન ઓફ અને ટ્યુશન ક્લાસ ઇઝ નોટ ડેફિનેશન ઓફ ટ્યુશન ક્લાસ નથી થતું. સર નિયમ શું કહે છે? નિયમ પ્રમાણે ચલાવી શકાય ખરું શાળામાં ટ્યુશન ક્લાસ? નિયમ પ્રમાણે શાળામાં ટ્યુશન ક્લાસ ના ચલાવી શકાય, પણ શાળામાં ઓપ્શનલ એક્ટિવિટી કરીને તમે એક્સ્ટ્રા ચાર્જ કરીને કરી શકો. પણ અમે તો એફઆરસી એપ્રુવડ જ ફી લઈએ છીએ, અમે એનાથી કોઈ વધારે રૂપિયા નથી લેતા. હા, કિસ્ટોન જોડે જે ટાઈપ છે એ લોકો કિસ્ટોન વાળા એમને ડાયરેક્ટ ડેલી પ્રેક્ટિસ પેપર આપશે ને એનું કરેક્શન કરશે. તો એ આઉટ ઓફ પ્રિમાઇસીસ છે અને એમાં અમારે કોઈ લેવા દેવા. તો આપણી સાથે ડોક્ટર મનીષ તોશી, કોંગ્રેસ પ્રવક્તા, જોડાઈ ગયા છે. અમદાવાદની આ ઘટના સામે આવી છે. ઉદ્ગમ સ્કૂલની મનમાની જોવા મળી રહી છે, કેમ કે ખાનગી રીતે સ્કૂલની અંદર જ ક્લાસીસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. શું કહેશો? પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે? વીટીવીના માધ્યમથી અત્યારે શિક્ષણના વેપલો કઈ રીતે બેફામ ચાલે છે ને કહેવાતી મોટી શાળાઓ કઈ રીતે કોચિંગના નામે પોતાની જ શાળાની અંદર કોચિંગ ક્લાસીસ શરૂ કરશે, ટ્યુશન ક્લાસીસ શરૂ કરશે. મને એમ લાગે કે આનાથી મોટો શિક્ષણના વેપારનું કોઈ મોટું ઉદાહરણ હોઈ શકે નહીં. એક તરફ શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર જે વારંવાર મોટા મોટા કાગળ ઉપરના પરિપત્રો જાહેર કરે અને બીજી બાજુ ગુજરાતમાં તમે જોતા હશો કે આવી અનેક સ્કૂલો ડમી સ્કૂલના નામે ચાલે છે. સ્કૂલ એક જગ્યાએ અને છોકરાઓ બધા એ પ્રાઇવેટ કોચિંગ ક્લાસની અંદર પૂરો દિવસ મોટી મોટી મસ્ત મોટી ફી દે. શિક્ષણ વિભાગમાં જે રીતના ભ્રષ્ટાચાર હું વારંવાર કહેતો છું, ત્યાં જાણીતી શાળાએ પોતાના જ કેમ્પસની અંદર કોચિંગ ક્લાસ શરૂ કરે. આવી અનેક શાળાઓ છે કે સીધા કોચિંગ ક્લાસ સાથે કોર્ડિનેટ કરીને ભાગીદારી કરીને સીધા લૂંટના કારોબાર ચલાવે છે. આ શાળાએ પોતે એની કેટલી મનમાની ને કઈ પ્રકારની ચાલે છે જોવા જેવી વાત એ છે કે એમને પોતે પોતાની સત્તાવાર જાહેરાતમાં કરી છે. એટલે હું શાળા કરતા સૌથી મોટી શિક્ષણ અધિકારીની કચેરી કે જેમને વીટીવી અને માધ્યમ ચલાવે ત્યારે તેમને ખબર પડે છે. એટલે કે શિક્ષણાધિકારીની કચેરી જેને માત્ર હપ્તા લેવામાં રસ છે, શિક્ષણાધિકારીની કચેરી જેને માત્ર ઉઘરાણા કરવામાં રસ છે, કયા પ્રકારની તપાસ થાય છે, કઈ પ્રકારની લોલમલોલ ચાલે છે, એનું આનાથી વધુ બીજું ઉદાહરણ કેવું હોઈ શકે? ત્યારે હું વીટીવીના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી, તમે શિક્ષણની અવદશા અને અધોગતિ તો કરતી છે, પણ જે રીતે શાળાઓની અંદર કોચિંગ ક્લાસના વેપલા ચાલે છે, જે રીતે બધા કાર્યક્રમો ચાલે છે, તમારા પરિપત્ર માત્ર કાગળ હોય છે અને જે રીતની આખી ગોઠવણો ચાલે છે એ દેખાડે છે કે રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થાની મોટા પાયે અધોગતિ થઈ છે. રાજ્યના વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસ દરમિયાન એની ફી જે ભરવામાં આવે એ સ્કૂલમાં શાળામાં ભણાવવા માટેની છે, એ કોચિંગ ક્લાસ માટે નથી. કોચિંગ ક્લાસ તો બહાર રાફડો ફાયદો છે. કોચિંગ ક્લાસના નામે આ મોટો વેપલો છે. આ શાળાએ સંપૂર્ણપણે મંજૂરીનું પણ ઉલ્લંઘન કર્યું છે, જે ગુજરાત સરકારની આપણે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની મંજૂરીના જે નિયમો છે એનું પણ ઉલ્લંઘન છે. સાથે સાથે કેમ્પસની અંદર આ પ્રકારનો ઉપયોગ કરીને કોચિંગ ક્લાસથી ચલાવવાની હોય તો પછી વર્ગખંડની રેગ્યુલર શાળાની ક્યાં જરૂર છે? આ સરકાર એવી છે કે અગાઉ પણ આ પ્રકારના ધંધાઓ મોટા પાયે કરનારા અનેક કોચિંગ ક્લાસોને રાતોરાત શાળાની મંજૂરી આપી છે અને આવા શાળાઓ ધમધકાર પોતાનો વેપલો કરે છે.
ત્યારે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવીને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારને હું વીટીવીના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમારા ગમે એટલા હિત સચવાયેલા છે, પણ આવી જાણીતી શાળાએ કોચિંગનો વેપલો કરીને ખુલ્લેઆમ, પાછું એને છુપાયું નથી, ખુલ્લેઆમ જેને સોશિયલ મીડિયામાં બધે એને સંપૂર્ણપણે જાહેરાત કરી છે. એ જ દેખાડે છે કે સરકારનો કોઈ ડર નથી. પણ સરકારનો ડર ક્યાંથી હોય? ચંદાદો ધંધાલોની નીતિ હોય. શિક્ષણમાં તમે બેફામ લૂંટો વાલીઓ વિદ્યાર્થીઓને, અને તમે નિયમ પ્રમાણે ભાજપને એટલી મદદ કરતી હો, સીધી ચૂંટણીમાં મદદ કરી દો, તમે ફંડ આપો, સાહેબોને ચપકાવવા માટેના ફંક્શનો કરો. એટલે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવનાર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોએ શિક્ષણ વિભાગે જાગવાનો સવાલ છે. અને આની તાત્કાલિકમાં તપાસ, આ માત્ર એક ઉદ્ગમ સ્કૂલનો પ્રશ્ન નથી, આવી અનેક શાળાઓ ધમધમે છે. 3 પ્રકારનું અત્યારે હું વીટીવીના માધ્યમથી, એક ગંભીર શાળાનું મોટામાં મોટું કૌભાંડ, બીજું છે કોચિંગ ક્લાસ સાથે ગોઠવણ, અને ત્રીજું છે શિક્ષણની અંદર વેપારની બેફામ લૂંટ નિયમ વિરુદ્ધ. એફઆરસી પણ લોલમ લોલ ચલાવીને લાયસન્સ આપે છે. એ ગંભીર બાબત છે. આ શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચાર રીતરસમ છે. શિક્ષણ અધિકારીની જવાબદારી બને છે કે સીધી એમને તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અને પગલાં ન લઈ શકે તો એમને પોતાની ઓફિસમાં બેસવાનો અધિકાર છે. જી આભાર મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે નિયમોને નેવે મૂક્યા છે, અને આ સાથે જ આ ઘટના સામે આવી છે. મોટા પાયે વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ વસૂલી લેવામાં આવી છે, અને ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતા હોય તેવી ઘટના સામે આવી છે. પ્રશ્ન એ છે કે શું હવે સ્કૂલ સામે કાર્યવાહી થશે કે પછી આ કેસ હવે દબાઈ દેવામાં આવશે? તો શિક્ષણ વિભાગ પર ડોક્ટર મનીષ દોશીની આપણે પ્રતિક્રિયા જોઈ છે. શિક્ષણ વિભાગને માત્ર હપ્તા લેવામાં જ રસ છે તેવું મનીષ દોશીની આ પ્રતિક્રિયા. ખુલ્લેઆમ આ કોચિંગ ક્લાસની જાહેરાત કરવામાં આવી તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે, અને આ સાથે જ સ્કૂલના સંચાલકોને કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે તેવું મનીષ દોશીની આ પ્રતિક્રિયા સામે આવી છે. તો અમદાવાદની સ્કૂલની આ ઘટના સામે આવી છે. ઉદ્ગમ સ્કૂલની બેદરકારી ભરી આ ઘટના છે. ઘટના અંગે વાત કરીએ કે ખાનગી કોચિંગ સેન્ટર સ્કૂલની અંદર જ ઊભું કરી દેવામાં આવ્યું છે.